ચાલો તો આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં આજનો આપણો છે આ બીજો દિવસ અને અહીંયા છે ને માણસો જો દરરોજ ઘરે રંગોલી કરે તો અહીંયા છે ને ભાઈ બંગડીની દુકાનો બહુ મળશે આપણે. ચાલો તો તમારી સાથે અમે દર્શનનો અનુભવ શેર કરી દઈએ. પુષ્પા છે ને લગભગ અહીંયા જ ઉતરેલ છે. અત્યારે આપણે છે ને ભાઈ વડ્ડેપલમ ગામે પહોંચ્યા છે. રસોઈમાં જે બગાડતો હોય ને એ બધું દેખાડો એટલે ઘેરજીન પાસે સિંધે નહીં. અત્યારે છે ને આપણે તિરુપતિ પહોંચી ગયા છે અને અહીંયા વરસાદ ચાલુ થયો છે ફૂલ ઉપર માણસો સુતા છે અહીંયા. ચાલો તો આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં આજનો આપણો છે આ બીજો દિવસ. ગઈકાલે સાંજે આપણે અહીંયા આવી ગયા છે અને અત્યારે આપણે દર્શન કરવા માટે જવાનું છે. આપણે તમને રૂમ ટૂર આપી દઉં. જો આ રૂમ છે મસ્ત મજાનો, આ પંખા છે, એસી છે, અહીંયા રમેશભાઈ બેઠા છે બરોબર ને. અહીંયાથી આપણા બાલ્કનીનો વ્યૂ છે. આ અહીંનું સિટી છે, સિટીનું નામ કંઈક સાઈસલ્લા એવું કંઈક છે, શ્રી સાઈસલ્લા. આપણે દર્શન કરવા જઈએ અને ત્યાંનો પણ તમને સીન દેખાડું. આ શિવલિંગ જે છે ને હા બીજા નંબરની છે. આ બીજા નંબરનું જ્યોતિર્લિંગ છે, પહેલું આપણું સોમનાથ. અને આ નવડો મોટો બાથરૂમ છે, હરીશોદ જો. ચાલો તો મસ્ત મજાનો સ્ટે છે અને આપણે જ્યાં સ્ટે કર્યો એનો જ્યાં પાછળનો ભાગ છે ત્યાં થોડુંક મસ્ત મજાનું ગાર્ડન છે ને ઝૂલા ને એવું બધું ઘણું બધું છે. જો આ કંઈક નામ છે અહીંયા ગણેશ સેવા સદન એવું કંઈક છે. એટલે આ હોટલ નથી, પ્રીમિયમ કોઈની પ્રાઇવેટ હોટલ નથી, પ્રીમિયમ સેવા માટેની જગ્યા છે. આ 2000 રૂપિયાનો ચાર્જ છે અને 4 થી 5 માણસો રહી શકે. અહીંથી સીધો રસ્તો છે ને મંદિર તરફ જાય છે. જો અહીંયા ગાડી ઉપર છે ને આ પ્રકારની રંગોલી કરે છે અને અહીંયા છે ને માણસો જો દરરોજ ઘરે રંગોલી કરે. આપણે ખાલી દિવાળીમાં કરીએ ને એમાં અહીંયા દરરોજ કરે, જો બધાય કરે. હવે આપણે આગળ જાય ને મંદિરના દર્શન કરીએ અને મંદિરનો એરિયા થોડોક ફરીએ. જો મંદિર આવી ગયું છે. અહીંયા હવે આ બાજુનું અહીંયા એક મંદિર છે ને અહીંયા છે, કયું છે એક્ઝેક્ટ અમારે ગોતવું પડશે. લગભગ આ લાગે છે. અહીંયા ક્યાંકથી લાઈન છે મંદિરમાં. આપણે લાઈનમાં લાગી જાય ને પછી આપણે જાય દર્શન કરવા માટે. અહીંયા કંઈક ડિસ્કશન ચાલુ છે પણ એ મને સમજાણું નહીં શું ડિસ્કશન ચાલુ છે. આપણે ઓટો ટ્રાન્સલેટ કરવું પડશે એનું. અહીંયા પ્રસાદ માટેની વ્યવસ્થા છે પણ પહેલાં આપણે દર્શન કરવા માટે જશું. અહીંયા રુદ્રાક્ષ મળે છે, રુદ્રાક્ષ ફોલે છે બધાય, લાઈવ રુદ્રાક્ષ ફોલીને મળે. અહીંયા કંઈક બીજી શોપિંગ ચાલુ છે, માળાની કેવી કંઈક છે. બાકી જો અહીંયા ટ્રાફિક પણ સારી એવી છે અત્યારે સવારમાં પણ. સવારમાં એટલે કેટલા 8 વાગ્યા હશે, 8 વાગ્યામાં પણ ટ્રાફિક સારી એવી છે અહીંયા. ચલો હવે છે ને આપણે દર્શન કરી લઈએ અને દર્શન કરતા પહેલા છે ને મોબાઈલ જમા કરાવવાનો છે. તો અહીંયા મોબાઈલ જમા કરી લઈએ અને પછી આપણે દર્શન કરવા માટે જઈએ. આ બાજુ ક્યાંક લાઈન હશે, એક્ઝેક્ટ અમને ખબર નથી પણ આ બાજુ ક્યાંક હોવી જોઈએ. ચાલો તો મંદિરમાંથી દર્શન કરીને આપણે બહાર આવી ગયા છે ને મંદિરમાં આપણે ટોટલ 2.5 કલાક જેવો સમય લાગ્યો. એમાં જો અહીંથી લાઈનમાં થોડીક વાર બેસવાનું, અહીંયા એન્ટર થાય ને લાઈનમાં થોડીક વાર બેસવાનું, એના પછી બીજો એક રૂમ જે હોય હોલ હોય એ હોલમાં બેસવાનું. ટોટલ 2.5 કલાક જેવો સમય ગણીને હાલવાનું. અને અહીંયા 4 પ્રકારના દર્શન થાય. એક ફ્રી વાળા હોય અને એક 150 વાળા હોય, એક 300 વાળા હોય ને એક 500 વાળા હોય. જે 150 વાળા હોય એમાં તમને અડધે સુધી લાઈન સ્કીપ થઈ જાય. 300 વાળા હોય સીધા મંદિરના ગૃહ સુધી થાય અને જે 500 વાળા હોય ને એ સાવ મંદિરને હાવ તમે શંકર ભગવાનને અડી શકો એમ. અને જ્યાં પૈસા દઈને દર્શન થાય ને એ કાયદેસરની રીતના હોય, લીગલી રીતના હોય કે આપણે પાસેથી પહોંચ આપે ને જે મંદિરમાં જ ઉપયોગમાં લેવાય એવી રીતના હોય છે. અને ફ્રીમાં દર્શન કરવા હોય તોય તમે કરી શકો. એમાં સમય વધુ લાગે, પૈસા દઈને થોડોક સમય ઓછો લાગે. હવે આપણે અહીંની બજાર ફરી લઈએ. સાંજે તો તમને ગઈકાલે તો દેખાડી હતી બજાર, પણ સરખું નહીં દેખાડ્યું કેમ કે ત્યારે અમે છાશ અને ટમેટા લેવા જ નીકળ્યા હતા તો બજાર સરખી જોઈ નથી. હવે અહીંયા બજાર જોતા જઈએ. બોલો. હા હા, જો અહીંયા છે ને ભાઈ બંગડીની દુકાનો બહુ મળશે. આપણે હવે આપણે લોટ બાંધવા ઓલી કાતરોટ નથી ને, ત્રાહ લેવો હોય તો લઈ લઈએ. હા કંઈક અહીંયા ધોકા છે મસ્તના, પણ ધોકા અહીંથી લઈ ન જવાય કેમ કે બોર્ડર ઉપર ચેક કરે ને ત્યાં પછી પાછું ધાંધિયા થાય કે લાકડાનું ટ્રાન્સપોર્ટ ન કરી શકો ને એવું બધું. ચાલો અહીંયા છે ને બધી રમકડાની ને એવી બધી દુકાનો છે. બંગડી મળે કે પછી રમકડા મળે કે પછી આવી બધી વસ્તુ મળે કે એમ પ્રખ્યાત 4-5 વસ્તુ હોય ને એ બધી દુકાનો એ હોય. પણ આપણે ભાઈ અત્યારે કંઈ લેવાનું છે નહીં. જો હવે છે ને તમને સમજાવું ને તો અહીંથી તમે એન્ટર થશો ને એટલે આ બધામાં ફરીને જો અહીંયા બ્લોક છે. આ બધા C1 ને B1 ને C5 ને એ પ્રકારના બ્લોક છે. એ બ્લોક ભરશે બધા. પછી ત્યાંથી આમ ફરી જાજુ ફરી અને પછી જો અહીંયા સામે મંદિર આવે ત્યાંથી અંદર હજુ થોડુંક જવાનું. આ તો ખાલી ગેટ છે મંદિરનું, તો અહીંયા ગેટ છે. હવે તમને દેખાડું, તમે વાંચી લેજો. અહીંયા મંદિર આવશે. જો અહીંયા મંદિર આવે ત્યાં જઈને તમારે જોઈ લો. અહીંયા દર્શન કરવા માટે છેલ્લે અહીંયા આવવાનું રહેશે. ચલો બધા ફોટા પાડે ને થોડો ફોટા પાડી લઈએ પછી તમારી સાથે દર્શનનો અનુભવ પણ શેર કરીએ. ચાલો તો તમારી સાથે અમે દર્શનનો અનુભવ શેર કરી દઈએ. ચાલો બધા દર્શનનો અનુભવ પોતાનો શેર કરી દો. વાળા ભર્યા હતા ને 1-2 કલાક બેહાડ્યા ત્યારે દર્શન વાળો આવ્યો. હા, અને એમાં પણ દર્શન તો ખાલી આમ દૂરથી ખાલી જરાક જ આપણે શિવલિંગ તો દેખાતી નથી કેમ કે ત્યાં છે ને ઓલા જે પ્રાઇવેટ દર્શન વાળા હોય ને એ આખા બધું ઘેરી લીધા હતા શંકર ભગવાનને એમ.
લોહી પગમાં ઉતરી ગયો પણ આમ અનુભવ લેવો હોય તો જવાય એમ. અને બહારથી ક્યાંય તમે દૂરથી આવતા હોય ને ભેગા છોકરા ને એવું બધું હોય ને તો પેટ દર્શન લઈ લેવાય. અહીંયા બધું એ સંસ્થામાં જ જાય છે એનું, એવું છે બધું. આ જે તમારો અનુભવ કરવો હોય તો જવાય ફ્રી દર્શનમાં કે આ કેવો અનુભવ થાય છે. ચાલો હવે આગળ આપણે કંઈક ખાવાનું ગોતીએ, કેમ કે મંદિરની બાજુવાળું તો અમને મેળ પડે એમ હતો નહીં, એટલે આગળ જોઈએ ઇડલી ક્યાંક ઇડલી ઢોસા ને એવું જ મળશે અહીંયા, ઇડલી સાંભાર ને ઢોસા ને. ચાલો તો અત્યારે છે ને 12 વાગ્યા અને અમે કંઈ ખાધું નથી, તો અહીંયા આપણે આપણા નાયડુભાઈને અહીંયા આવી ગયા છે. નાયડુભાઈને ત્યાંથી અહીંયા કંઈક ઇડલી ઢોસા ને એવું કંઈક નાનો એવો નાસ્તો કરવો છે, બહુ હેવી તો નથી ખાવું. થોડાક રિવ્યૂ મળ્યા કે અહીંયા થોડુંક કંઈક સારું મળશે. ચાલો તો અત્યારે આપણે છે ને એક ઇડલી સંભાર, એક પ્લેન ઢોસા અને એક મસાલા ઢોસા એટલું લઈ લીધું છે. એટલું આપણે ચાખીએ અને ચાખીએ ભાઈ, જોઈએ કે મજા આવે. હા મસાલા ઢોસા છે, મસાલા જો એટલું આવ્યો છે આપણે. ચાલો ઇડલી સાંભાર ઢોસા ખાઈને હવે આપણે સોડા પીને હવે આપણે રિક્ષામાં બેસીને પાછા આપણે જાય છે આપણા સદન તરફ, આપણો જે રૂમ રાખેલ છે ત્યાં સુધી. અને ત્યાંથી પછી નીકળી જવાનું છે સામાન લઈને. 100 રૂપિયામાં રિક્ષા લઈને આખી ભરાય. હા બધા જો 100 રૂપિયામાં રિક્ષા છે, આથી બેઠા અહીંયા બે બેઠા અમે એક અહીંયા પાછળ બેઠો. પૂરી ઘરની કરી લીધી. હા એવું છે ભાઈ. ચાલો હવે આપણે અહીંથી ચેકઆઉટ કરી લઈએ અને હવે આપણે આગળ આંધ્રપ્રદેશમાં જ રહેવાનું છે હજુ તો. અહીંયા આપણે તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જવાનું છે અને હવે આપણે આગળ તિરુપતિ બાલાજી જઈને જોઈએ કે કઈ રીતના આપણા દર્શન થાય. ચાલો હવે આપણે જાય છે આગળ તિરુપતિ તરફ અને અહીંયા જો આખે આખું જંગલ જ છે, જંગલ ચારે બાજુ. ઓલું પુષ્પા છે ને લગભગ અહીંયા જ ઉતરેલ છે. જે કયું છે આપણે આંધ્રપ્રદેશના જંગલમાં જ પુષ્પા ઉતરેલ છે કદાચ. અહીંયા બધા ઝાડવા છે ઉતરું, અહીંયા જ ઉતરું ને. આયાનું જ છે ભાઈ. ચંદનનું એક ઝાડ મળ્યું હતું, વાઈટ ચંદન હતું. હા ચંદનના ઝાડ ને ઘણું છે આમાં અંદર અંદર બધું. અહીંયા રોડ બધા ભાઈ વળાંક વાળા એકદમ. અહીંયા જો અહીંયા પેટ્રોલનો ભાવ છે ને 118 રૂપિયા, 117.98 એટલે 118 રૂપિયા છે અહીંયા. ચાલો તો અત્યારે આપણે છે ને ભાઈ વડ્ડેપુલમ ગામે પહોંચ્યા છે. જો કોઈને વિશ્વાસ ન આવતો હોય કે તમે વડ્ડેપુલમ ગામે નથી પહોંચ્યા તો તમે જો તમે બોર્ડ દેખાડું તો ઝૂમ કરીને એકદમ હો, જો અહીં વાંચી લેજો, અહીં વાંચી લેજો, જો લખેલ છે અહીંયા. અને અહીંયા આપણે અત્યારે છે ને ભાઈ રસોઈનો કાર્યક્રમ ચાલુ છે. તો એવું બધું ચાલુ છે અહીંયા ડિસ્કશન. ટમેટાની ને ડુંગળીની ગ્રેવી દિલીપભાઈ ભેગું બનાવવાનું કઈ પણ એ ન ચાલે. હા એ ન ચાલે ભાઈ, અલગ અલગ કરવું પડે. હા હા દિલીપભાઈ છે સારા રસોઈયા પણ આ મિક્સ કરવાનું કઈ છે એટલે મને નથી. એવું બધું ચાલુ છે અત્યારે. ને આજે છે ને આપણે ભાઈ અહીંયા બાજરાના રોટલા બનાવવાના છે. દિલીપભાઈ ટ્રાય કરે છે, બરોબર કેવા બને એ કાયદેસર બની જાય. દિલીપભાઈની રસોઈમાં કંઈ ઘટે નહીં, બરોબર. અને હા અમારા જીતુભાઈ અહીંયા રસોઈની શાકની તૈયારી કરે છે. શાક કયું બનાવશે ખબર? કેનું? કાજુ કરીનું. આજે ભાઈ કાજુ કરીનું શાક બનાવવાનું, કાજુ કરીનું શાક અને રોટલા, બરોબર. તો એ પ્રકારનું અહીંયા તૈયારી ચાલુ છે. અને પાણીની તો કંઈ ઘટે એમ જ નથી અમારે, જોઈ લો અહીંયા. એટલે એવું કંઈ વાંધો નથી, મજા આવે એવું છે, કેમ્પિંગ જેવું છે, કેમ્પિંગ જેવું. ચાલો રસોઈ બની જાય એટલે આગળ આપણે મળીએ પછી કેવું બને ચાખવામાં મજા આવશે. થોડીક વાર ભાઈ મેં રોટલો ફેરવવાની ટ્રાય કરી પણ બગાડવાની વધુ ટ્રાય કરી એટલે પછી હું માણસ બદલાઈ નાખ્યો છે. એટલે હું શું કરું, આ રસોઈમાં જે બગાડતો હોય ને એ વધુ દેખાડું એટલે ઘેર જઈને પાસે સીંધે નહીં. એટલા હું જઈને કામ કરો તમારું ભેગું જ ન થાય કઈ. ચાલો ભાઈ જાજી મહેનત કર્યા પછી છે ને અહીંયા જમવાનું બની ગયું છે. અને તમને જો જમવાની રંગત બતાવું ને, જો આ પ્રમાણે અહીંયા માણસો બેઠા છે, બરોબર. રોડ નજીકમાં છે પણ અહીંયા લાઇટ છે ને એટલે આપણે અહીંયા બેઠા છે. જો કાજુ કરીનું શાક છે, રોટલા છે, ટમેટા, ડુંગળી અને કાકડી, લીંબુ, પાપડ, છાશ, એ પ્રમાણનું છે અત્યારે. અને અહીંયા અલગ પ્રકારનું સલાડ પણ છે. જેને જે ખાવું હોય અહીંયા ઘણી બધી સુવિધા છે આપણી પાસે અત્યારે તો. ચલો હવે અહીંયા થોડીક ગરમી થાય, અહીંયા ગરમી થાય છે કેમ કે આખો દિવસ આ બધું તેખું હોય જમીન એટલા માટે. પણ હવે અહીંયા જમી લઈએ અને જમીને પછી આપણે મળીએ. ચાલો તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને હવે અત્યારે અહીંયા વારો આવ્યો છે વાસણ સાફ કરવાનો. તો અહીંયા બધા વાસણ સાફ કરવા માટે બેસી ગયા છે. જો કેવા સાફ થાય છે તમે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. પાણી માટે જો અહીંયા અલગ આપણી પાસે ટેન્કર જ છે. 1600 કેટલા 1200 લીટરનું કે 16,000 લીટરનું ટેન્કર છે ભાઈ. તો એ પ્રમાણે ટેન્કરમાંથી પાણી આવતું જાય છે ધીમે ધીમે. ચાલો હવે આપણે વાસણ ધોઈને આગળ મળીએ.
ચાલો ભાઈ અત્યારે છે ને આપણે તિરુપતિ પહોંચી ગયા છીએ અને અહીંયા વરસાદ ચાલુ થયો છે ફૂલ અને એમાં મંદિરે દર્શન કરવા જવા પહેલા ટોકન લેવાનું હોય તો અહીં ટોકન લેવા માટે આપણે ચેક કરીએ છીએ કે ક્યાંથી ટોકન મળી શકે. જો એક તો અહીંયાથી મળે પણ અહીંયા ગેટ નંબર ઉપર ક્યાંક જવાનું છે તો ગાડીવાળાને જ બોલાવી લો. અહીંયા તો આ બધા માણસો ટોકનની લાઈનમાં બેઠા હોય એવું લાગે છે મને. ચેક કરી લઉં ક્યાં મળે છે, શું મળે છે આપણે. તો આ આખું ભર્યું છે ભાઈ, આખું. ક્યારે વારો આવે તો ખબર નહીં. સીડી ઉપર એ માણસો સૂતા છે અહીંયા. ચાલો તો એ તો છે ને ભાઈ આખું ભર્યું છે. આ ઉપરના કોમ્પ્લેક્સ છે એ. અને હવે એનો અને ટોકન મળવાનો ટાઈમ છે ને કંઈ ફિક્સ નથી, ગમે ત્યારે મળી જાય, ગમે ત્યારે ઓપન કરી શકે સ્લોટ. હવે નક્કી નથી થતું અહીં રહેવું કઈ રીતના એમ. અમારી ગાડી તો અહીંયા વેઇટ કરે છે, જોઈએ આ બાજુમાં ક્યાંક હોટલ રાખીને રહીએ ને ટ્રાય કરીએ. ચાલો એક જગ્યાએ મેં તમને દેખાડ્યું, ત્યાં તો આપણું ટોકન માટે ભેગું થાય એમ છે નહીં. એક બીજી જગ્યા છે અહીંયા બાજુમાં જ, રેલવે સ્ટેશનની બાજુમાં એક કોમ્પ્લેક્સ છે, ત્યાં જોઈ લઈએ ત્યાં આપણે ટોકન મળી શકે કે નહીં. કે ટાઈમિંગ ખબર પડે ને આપણે તો પણ કંઈક આપણે સરખી રીતના મેનેજ કરી શકીએ કે આ ટાઈમિંગે આપણે મળે. અહીં તો ટાઈમિંગ જ ફિક્સ નથી કે 5 વાગે સાંજે, સવારના 5 વાગે ખુલે ને 4 વાગે ખુલે ને બપોરે 12 વાગે ખુલે ને 2 વાગે ખુલે ને ગમે ત્યારે ટોકન મળી શકે. એવું તમારે બેસવાનું, તમારી જવાબદારી છે, બરાબર? એવી રીતના છે. તો હવે જોઈએ આપણે કઈ રીતના શું મેનેજ કરીએ. અને આપણે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આવા જ મસ્ત વિડીયો જોવા માટે કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ. હવે આવતીકાલે તમને ખબર પડશે અમે કઈ રીતના દર્શન કર્યા કે થયા કે શું થયું એ બધું. બાકી તિરુપતિ સિટી છે ને ભાઈ બહુ મસ્ત છે, ક્લીન અત્યારે તો દેખાય છે.